આ તરફ સૌરાષ્ટ્રના 51 ડેમોમાં 20% પણ ઓછું પાણી રહ્યું છે, ત્યારે વરસાદ રાજ્યમાં જો ખેંચાશે તો પાણીની સમસ્યા આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે। દ્વારકા જામનગરના ડેમમાં પણ 20%થી ઓછું પાણી છે। રાજકોટ મોરબીના ડેમમાં 20%થી ઓછું પાણી છે। દ્વારકાના 13 ડેમોમાં પણ 20% કરતાં ઓછું પાણી છે। જામનગરના 21માંથી 12 ડેમમાં 20%થી ઓછું પાણી છે। રાજકોટના 27માંથી 12 ડેમમાં 20%થી ઓછું પાણી છે। સુરેન્દ્રનગરના પણ 11 ડેમમાંથી 8 ડેમમાં 20%થી ઓછું પાણી છે। મોરબીના પણ 10 ડેમમાંથી 6 ડેમમાં 20%થી ઓછું પાણી છે। સિંચાઈ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયું છે। વરસાદ ખેંચાશે તો નર્મદાના નીર ઠાલવવામાં આવશે। 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે। આ 5 જિલ્લાના 83 ડેમોમાંથી અંતર્ગત રાજકોટ જિલ્લામાં 12 ડેમો છે કે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 8 ડેમો છે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। મોરબી જિલ્લાના 6, દેવભૂમિ દ્વારકાના 13 અને જામનગર જિલ્લાના 12 ડેમો જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। સર, હવે જો વરસાદ ખેંચાય છે તો શું સ્થિતિ સર્જાઈ શકે છે? હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જાય અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે।